માંગરોળમાં સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ નંદાણીયાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનો શુભારંભ કરાવતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ આજ રોજ માંગરોળ તાલુકાના લોએજ ખાતે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ નંદાણીયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે લોએજ ગામ ખાતે આવેલી એસડીબી હાઈસ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં સર્વરોગ નિદાન રક્તદાન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ તથા કેમ્પમાં આવનાર દર્દીઓ માટે વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ લક્ષ્મણભાઈ નંદાણીયાની પુણ્યતિથિ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો શુભારંભ કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો। દેવાભાઈ માલમ સાથે અન્ય નામની અનામી આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ, પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ આજુબાજુ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં જૂનાગઢ, રાજકોટ, વેરાવળના નામાંકિત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। MS સર્જન ડૉક્ટર હમીર રાજતિયા, કાનના ગળાના ડૉક્ટર જગમાલ તુસર, હૃદયરોગ ડૉક્ટર જતીન સોલંકી તથા MD હિરેન હડિયા તેમજ ઓર્થોપેડિક, ગાયનેક તેમજ ડેન્ટલ સહિતના નામાંકિત ડૉક્ટરોની ટીમ દ્વારા આ બે સેવાકીય કેમ્પમાં સેવા આપી હતી અને બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો તથા રક્તદાન પણ કરાયું હતું। આજે સ્વર્ગીય શ્રી લક્ષ્મણભાઈ અર્જનભાઈ નંદાણીયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન, નેત્ર નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આજુબાજુના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો। આજે લેબોરેટરીનું પણ ચેકઅપનું પણ રાખવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા દર્દીઓએ પોતાનો બ્લડ ટેસ્ટ કરાવડાવ્યો છે। આ કેમ્પ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં 7મ 8મમાં ફરસાણ વિતરણ વગેરે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે। જે પ્રથમ ધોરણમાં બાળકીઓ આવે છે એને 2100 રૂપિયાનો બોન્ડ આપવામાં આવે છે। સાથે સાથે આ કેમ્પની અંદર દરેક દર્દીઓને વિનામૂલ્યે મેડિકલ સહાય દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી।